અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વિગતો હાલ સામે આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તાર આ સાથે આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના અનેક વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વિગતો સામે આવે છે। આ સાથે આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ નાગોરી જોડાઈ ગયા છે। જી સરફરાજ, અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? જણાવી દઉં કે આજે ગુજરાતમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતનું ભાગ્ય જ કોઈ ખૂણું એવું બાકી હશે કે જ્યાં વરસાદ ના વરસ્યો હોય। અત્યારે હું આપને મેગા સિટી અમદાવાદના દ્રશ્યો બતાવીશ। આ પાછળ જોઈ શકો છો કે હમણાં જ વરસાદે વિરામ લીધો છે અને વરસાદ વરસવાના લીધે ખૂબ જ જે ગરમી હતી એ ગરમીનું પ્રમાણ પણ થોડા ઘણે અંશે ઓછું થયું છે। પરંતુ બીજી તરફ મુશ્કેલી એ છે કે ખેડૂતોએ જે જીરું અને રાયડાનું વાવેતર કર્યું છે તેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે। આ ઉપરાંત હું આપને દ્રશ્યો બતાવીશ કે પાછળ જોઈ શકો છો તે મુજબ અમદાવાદનું આખું વાતાવરણ બદલાઈ ગયું છે। માર્ચ મહિનાનો આજે બીજો દિવસ જ છે, તે છતાં પણ લોકો ખૂબ જ મૂંઝવણમાં છે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, ચોમાસો ચાલી રહ્યો છે કે ઉનાળો ચાલી રહ્યો છે। કારણ કે વહેલી સવારની વાત કરીએ તો તમને ઠંડક અનુભવવા મળે, બપોર થતાં તમને ગરમી અનુભવવા મળે અને અત્યારે તમે જુઓ તો વરસાદ વરસી રહ્યો છે એટલે કે ચોમાસાનો તમને અહેસાસ થાય। એટલે કે સાયક્લોનની સિઝન જે પ્રમાણે બદલાઈ રહી છે, ગ્લોબલ વોર્મિંગની જે રીતે ગુજરાત પર અસરો જોવા મળી રહી છે તેને લીધે વાતાવરણમાં જબરદસ્ત પલટો આવે છે। ગમે ત્યારે વરસાદ થઈ જાય છે, ગમે ત્યારે વાતાવરણમાં તબદીલી આવે છે, ગમે ત્યારે ઠંડી લાગવા લાગે છે, ગમે ત્યારે વરસાદ પડવા લાગે છે। તેથી લોકો મૂંઝવણમાં છે કે કઈ સિઝન ચાલે છે। સાથે સાથે ખેડૂતોની ખૂબ જ પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। આજે એક જ દિવસમાં જે વરસાદ પડ્યો છે તેમાં ગુજરાતના અનેક ખૂણાઓની અંદર તો કરા સાથે વરસાદ પડ્યો છે। જીરાનો આખો પાક જે છે એ કેટલાય ખેડૂતો નષ્ટ થઈ ગયો છે। ખેડૂતોએ મોંઘા ભાવે ખેતીનું વાવેતર કર્યું હોય છે, કર્જે પૈસા લઈને પણ તેઓ વાવેતર કરતા હોય છે, પણ જ્યારે આવા કમોસમી વરસાદમાં તેમનો ઊભો પાક જ્યારે સાફ થઈ જતો હોય છે ત્યારે ખેડૂતને રાતા પાણી રડવા સિવાય કોઈ જ ચારો રહેતો નથી। અને સરકાર અને તંત્ર તરફથી આશ્વાસનો મળતા હોય છે, પરંતુ આ આશ્વાસનો ક્યારે હકીકતમાં તબદીલ થાય છે અને ક્યારે તેમને વળતર ચૂકવાય છે તે સમય કહેતું હોય છે। પરંતુ મોટાભાગે અત્યાર સુધી જ્યારે પણ કમોસમી માવઠા પડતા હોય છે ત્યારબાદ જે સરકાર સહાય ચૂકવતી હોય છે તે ખૂબ જ ઓછી હોય છે, જેનાથી ખેડૂતોને પરવડતું પણ નથી અને તેને લીધે જ ધરતીનો તાત હંમેશા એ કમોસમી વરસાદની અંદર માવઠાની અંદર ખૂબ જ પારાવાર મુશ્કેલી અને યાતના ભોગવતો હોય છે। જી સરફરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ઠેર ઠેર વરસાદ વરસ્યો હોવાની વિગતો સામે આવી છે, જેમાં અમદાવાદમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, તો આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો છે।